નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. હું છેલ્લા 7-8 વર્ષથી ધોરણ 12 અને 11, 10, 11, 12 ધોરણમાં ભણાવું છું. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ. કમ્પ્યુટર સાયન્સ મારો સબ્જેક્ટ છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન મૂંઝવતો હોય કે સમગ્ર વર્ષ દરમિયાન તૈયારી ના થઈ, રીડિંગ ના થયું, અથવા તો એ કમ્પ્યુટર સબ્જેક્ટને બુક અડાડી નહીં, અથવા તો બુકને વાંચી નહીં. તો આવા ઘણા બધા પ્રશ્નો ઊભા થતા હોય છે અને એની ઘણી બધી ક્વેરી મને મળતી હોય છે. તો ક્વેરી, પ્રશ્નો અને મૂંઝવણને ધ્યાનમાં રાખીને હું એક સિરીઝ લાવી રહ્યો છું, જેમાં ધોરણ 12 કોમ્પ્યુટર સાયન્સના જેટલા પણ ચેપ્ટરો છે ગુજરાતી મીડિયમ તથા ઇંગ્લિશ મીડિયમને પણ હેલ્પ થઈ શકે એ વિશે હું બધા જ ચેપ્ટરો વિસ્તૃતવાર સમજ તથા એમાંથી કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય અને કોન્સેપ્ટને સમજવા માટે કેવા પ્રેક્ટિકલ કરવાની જરૂર પડે એ વિશેની હું સિરીઝ વિસ્તૃત લાવી રહ્યો છું. એ વિષયમાં ગઈકાલે લાઈવ સેશન મેં કરેલું, જેનું ચેપ્ટર 7 થી મેં પહેલા પાછળના ચેપ્ટરથી સ્ટાર્ટિંગ કરેલું છે. એનું કારણ છે કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો સ્ટાર્ટિંગના ચેપ્ટર કરેલા હોય છે, અથવા તો એની સમજ હોય છે જે ઈઝી છે, 1 થી 6 ચેપ્ટર. એટલા માટે મેં 7મા ચેપ્ટરથી સિરીઝ ચાલુ કરી છે. હું પાછો રિવર્સ જઈશ અને ફર્સ્ટ ચેપ્ટર પણ લાવવાનો છું, 1 થી 6 પણ પહેલા મારો આશય એ છે કે જે ટફ ચેપ્ટર છે, ચેપ્ટર 7 થી કરી અને 12, 13 સુધીના, એની સિરીઝ હું અહીં લાવવા જઈ રહ્યો છું. તો પહેલા ચેપ્ટરનો એક ભાગ આવી ગયો છે ઓલરેડી. તો મારા વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી છે કે જે પણ વિદ્યાર્થી મિત્રો ના આજુબાજુમાં, અથવા તો જે મિત્રોના કોઈ રિલેટિવ હોય, અથવા તો કોઈ પણ મિત્રો આપના ધ્યાનમાં હોય કે જે 12થમાં અભ્યાસ કરતા હોય અને જેમને કોમ્પ્યુટર તરીકે સબ્જેક્ટ હોય અને જે બોર્ડની પરીક્ષા આપવાના હોય, તો એમને એકવાર જરૂર આ વિડીયોને શેર કરે અથવા તો એને માહિતગાર કરે કે આ પ્રકારની એક સિરીઝ છે જે એમને હેલ્પફુલ થશે. ઘણીવાર રીડિંગથી એટલું બધું નથી થઈ શકતું, પણ સમજવાથી એ જ વસ્તુ ઓછા ટાઈમમાં થઈ શકે છે. તો એટલીસ્ટ તમે નેક્સ્ટ મંથ જે બોર્ડની પરીક્ષા આવી રહી છે, જેમાં સારી તૈયારી થઈ શકે અને સારા માર્ક્સ સ્કોર કરી શકાય કોમ્પ્યુટર સબ્જેક્ટમાં, એ આશયથી હું આ સિરીઝ લાવી રહ્યો છું. એ સિરીઝનું આજે બીજું ચેપ્ટર, એટલે કે ચેપ્ટર નંબર 8, ચેપ્ટર નંબર 7 ઓલરેડી કાલે મેં મૂકેલું છે, આપ જોઈ શકો છો એની લિંક પર. અને આજે હું લાવવા જઈ રહ્યો છું ચેપ્ટર નંબર 8. તો પ્રેક્ટિકલ એપ્રોચ સાથે આપણે કઈ રીતે ભણી શકીએ એ વિશેની ચર્ચા કરીશું. તો આપને જે પણ ધ્યાનમાં હોય, જે મિત્રો, એને આપને શેર કરવા વિનંતી. તો ઓકે, તો આપ જોઈ શકો છો કે ક્લાસ અને ઓબ્જેક્ટ, ચેપ્ટરનું નામ છે ક્લાસ અને ઓબ્જેક્ટ. હવે ક્લાસ અને ઓબ્જેક્ટમાં શું શું હોઈ શકે? પહેલા તો ક્લાસ શું હોઈ શકે એ વિશેની ચર્ચા કરીએ. તો જાવા લેંગ્વેજ છે જે પ્રોગ્રામિંગ આધારિત લેંગ્વેજ છે, જે આપણે 7મા ચેપ્ટરમાં જાણી ચૂક્યા છીએ કે જેમાં બેઝિક સ્ટ્રક્ચર શું હોય, એમાં ડેટા ટાઈપ કેટલા પ્રકારના હોય, એની કમેન્ટ્સ કઈ રીતે લખાય, એમાં સિન્ટેક્સ કઈ રીતે લખાય, એના પ્રોગ્રામ કયા એડિટરમાં કરવાના હોય, સ્કાઇટ એડિટરમાં કરવાના હોય, એની સોર્સ ફાઇલ ડોટ જાવા હોય. તો જાવા આખી ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ છે. તો એમાં ઓબ્જેક્ટ ઓરિએન્ટેડનો ખ્યાલ શું હોય, ઓબ્જેક્ટ એટલે શું હોય, ક્લાસ એટલે શું હોય, એ વિશેની આપણે ચર્ચા આ ચેપ્ટરમાં કરવાના છીએ. અને આ ચેપ્ટરનું વેટેજ 8 થી 10 માર્કનું રહેલું છે બોર્ડની એક્ઝામમાં થિયોરિટિકલી. તો આ ચેપ્ટર ઉપર વધારે ફોકસ રાખવા વિનંતી. તો તો આ આપણે બે પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજનો અભ્યાસ કર્યો. સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ એટલે કે પ્રોસિજરલ ઓરિએન્ટેડ, અને બીજી છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. તો સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ લેંગ્વેજ છે જે સી લેંગ્વેજ, જે આપણા 10મા ધોરણ અથવા એની પહેલા આપણે ભણેલા. અને ક્લાસ અને ઓબ્જેક્ટનો જે કોન્સેપ્ટ છે એ છે ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ લેંગ્વેજ. તો આ બંને પ્રકારના ધ વે ઓફ પ્રોગ્રામિંગ, બંને પ્રકારના તરફથી આપણે પ્રોગ્રામિંગ કરી શકીએ, સ્ટ્રક્ચર ઓરિએન્ટેડ, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ. હવે જો એમાં પહેલા તો જોઈએ કે ક્લાસ એટલે શું. તો રિયલ વર્લ્ડની ડેફિનેશન, ક્લાસ એટલે એવું તત્વ કે જે એક સમાન લાક્ષણિકતા ધરાવતું હોય અને જેના ઘણા બધા તત્વો એટલે કે એટ્રીબ્યુટ હોય, ઘણા બધા એટ્રીબ્યુટ હોય, અને એ એટ્રીબ્યુટના ઘણા બધા બિહેવિયર હોય. ફોર એક્ઝામ્પલ, હું આપને એક ઉદાહરણ આપું કે હું એક એનિમલ કરીને ક્લાસ લઉં. તો એનિમલ ક્લાસ હોય તો એના સબ ક્લાસ કયા થશે? તો કે લાયન, ટાઈગર, આ બધા એના સબ ક્લાસ થશે. તો એનિમલ એટલે શું ડેફિનેશન હશે, એનું શું હશે કે ભાઈ એનિમલને કોઈ ઘટક હશે, એના કલર હશે, એને નંબર ઓફ લેગ્સ, એની ટ્રંક, એનો ફેસ, એનો કલર, એની સાઇઝ, એનો વેટ, આ બધા એના એટ્રીબ્યુટ હશે. હું એક સ્ટુડન્ટ ક્લાસ લઉં, ઇફ આઈ ટેક અ સ્ટુડન્ટ ક્લાસ, હું એક વિદ્યાર્થીનો ક્લાસને હું મેજર કરું, તો વિદ્યાર્થીનો ક્લાસ શું હશે એની એક ડેફિનેશન કે વિદ્યાર્થી ક્લાસ હશે તો એનો કોઈ રોલ નંબર હશે, એનો ડેટ ઓફ બર્થ હશે, એનો ક્લાસરૂમ હશે, એનો સ્ટ્રીમ હશે, કોમર્સ, આર્ટ, સાયન્સ,
પછી એનો કોન્ટેક્ટ નંબર હશે, એનો એડ્રેસ હશે. આવી બધી બાબતો વિદ્યાર્થીના ક્લાસના એટ્રીબ્યુટ તરીકે હશે, જેમાંથી કોઈ ઓબ્જેક્ટ ડિરાઈવ કરવું કે ભાઈ સ્ટુડન્ટ નામનો ક્લાસ છે, એનો એક ઓબ્જેક્ટ છે, તો કે સાગર, મહેશ, સુરેશ, હિતેશ, આ પ્રકારના એના ક્લાસીસ હશે, નેહા. તો આ બધાના અલગ અલગ ક્લાસીસ આપણે એનાથી ઓબ્જેક્ટ ડિરાઈવ કરી શકીએ. તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટ અને ક્લાસ જે છે એ બે મુખ્ય પાયાના એકમ છે. એમાં જ આખી પ્રોગ્રામિંગ લેંગ્વેજ કામ કરે છે, ક્લાસ અને ઓબ્જેક્ટ ઉપર. હવે એક સમાન માળખું ધરાવતા હોય એવા ઓબ્જેક્ટનો સમૂહ મળે એટલે ક્લાસ બને. એટલે સ્ટુડન્ટ આપણે ભેગા કરીએ, સાગર, મહેશ, રમેશ, સુરેશ, તો એ બધા સ્ટુડન્ટને ભેગા કરીએ તો એક આખું શું બને? ક્લાસ બને, જેને કહેવાય સ્ટુડન્ટ ક્લાસ. એના શું હશે? કંઈક એટ્રીબ્યુટ હશે. એ ક્લાસ ઉપરથી આપણે શું ડિરાઈવ કરીએ, તો એના ઉપરથી શું મેળવીએ? ઓબ્જેક્ટને આપણે મેળવીએ. તો જાવામાં ક્લાસને પ્રોગ્રામિંગ કોડથી લખવા માટે ક્લાસ કીવર્ડનો યુઝ થાય છે. હું આપને હમણાં ડેમો બતાવીશ પ્રેક્ટિકલમાં. ક્લાસ કીવર્ડનો યુઝ થશે જાવામાં ક્લાસને ડિફાઇન કરવા માટે. ક્લાસ અને ડેટા અને પ્રોગ્રામના કોડ. ક્લાસ છે એ આખો એન્કેપ્સ્યુલેટ કરેલો હોય છે, જેમાં ડેટા, મેથડ, એટ્રીબ્યુટ બધું ક્લાસની અંદર આવી જશે એક જ બ્લોકની અંદર. છગડીયા કાઉન્ટ જે હશે એની અંદર બધું આપણે હમણાં જોઈશું નેક્સ્ટ ડેમોમાં. ડેટા એટલે કે એટ્રીબ્યુટ, એટ્રીબ્યુટ એટલે કે એના જે પણ કેરેક્ટરિસ્ટિક છે. આપણે જોઈએ કે સ્ટુડન્ટના કેરેક્ટરિસ્ટિક શું હોય? રોલ નંબર હોય, એનું નામ હોય, એનો ડેટ ઓફ બર્થ હોય, તો એની સામે વેલ્યુ પણ હોય એની દરેકની. તો આ બધા એના શું થયા? એટ્રીબ્યુટ થયા. અને કોઈ સ્પેસિફિક ટાસ્ક પરફોર્મ કરવા માટે મેથડ હશે ક્લાસની અંદર. શું હશે? એ એટ્રીબ્યુટ ઉપર કોઈ મેથડ, એ એટ્રીબ્યુટની વેલ્યુ ગેટ કરવા માટે, અથવા તો વેલ્યુ એ એટ્રીબ્યુટને કેલ્ક્યુલેશન કરવા માટે, અથવા તો એ એટ્રીબ્યુટને આપણે ડિસ્પ્લે કરવા માટે કંઈક શું હશે? મેથડ હશે. તો એને આપણે કહીશું મેથડ અથવા તો ફંક્શન. બીજા સી લેંગ્વેજમાં એને ફંક્શન કહેવાય અથવા તો પ્રોસિજર કહેવાય. અહીં જાવામાં એને મેથડ કહેવાય. બંને સિમિલર વર્ડ છે, જસ્ટ આર ડિફરન્ટ નેમ. હવે જો તો ક્લાસ છે એ મુખ્ય બે ઘટકોનો બનેલો છે, એટ્રીબ્યુટ અને બિહેવિયર. એટ્રીબ્યુટ એટલે કે જે એના એટ્રીબ્યુટ હશે, કે સ્ટુડન્ટ ક્લાસ લઈએ એક્ઝામ્પલ, તો સ્ટુડન્ટનો રોલ નંબર, નેમ, એડ્રેસ, કોન્ટેક્ટ નંબર, મોબાઈલ નંબર, ડેટ ઓફ બર્થ, સ્ટાન્ડર્ડ, આ બધા એના એટ્રીબ્યુટ હશે. એનું બિહેવિયર કેવું હશે? તો એમાં ચેન્જીસ આવશે, એનો કંઈક વેલ્યુ હશે, તો એને આપણે બિહેવિયર કહીશું. તો આ ક્લાસ અને ઓબ્જેક્ટ વિશેની વાત હતી. હવે ક્લાસને ઓબ્જેક્ટ બનાવવા માટેના 3 પગલાઓ. તો ક્લાસમાંથી ક્લાસ તો આપણે ડિફાઇન કરી દીધો, ચલો. પછી એમાંથી ઓબ્જેક્ટ કઈ રીતે બનાવી શકીએ? તો એના માટેનો એક આપણે નાનો એવો પ્રેક્ટિકલ ડેમો જોઈશું કે કઈ રીતે ક્લાસને ઓબ્જેક્ટ. તો એના માટે આપણને ખબર છે આપણે કયું સોફ્ટવેર યુઝ કરીએ છીએ. તો ક્લાસને ઓબ્જેક્ટ માટે આપણે સોફ્ટવેર યુઝ કરીએ છીએ. હું એક નવો જ ક્લાસ લઈ લઉં છું. આ ફાઇલને હું ક્લોઝ કરી દઉં છું. ઓકે, તો હું એક ક્લાસ લઉં છું, ક્લાસ રેક્ટેંગલ, અથવા ક્લાસ સ્ટુડન્ટ. ચલો ક્લાસ સ્ટુડન્ટ જ લઉં છું. સ્ટુડન્ટ નામનો એક ક્લાસ લઉં છું, જેની અંદર એના એટ્રીબ્યુટ ડિફાઇન કરું છું. એટ્રીબ્યુટ તરીકે ઇન્ટીજર રોલ નંબર લઉં છું. એનો રોલ નંબર ઇન્ટીજર લઉં છું. પછી એક સ્ટ્રિંગ એનો એરે લઉં છું. સ્ટ્રિંગ એટલે એક ક્લાસ છે જાવાનો, જેની અંદર તો પહેલા હું એક ઇન્ટીજર રોલ નંબર લઉં છું, સ્ટ્રિંગ નેમ લઉં છું, અને સ્ટ્રિંગ એડ્રેસ પણ લઉં છું. એડ્રેસ, તો આ રીતે આપ વેરિયેબલ ડિક્લેર કરી શકો. પછી એનો કોન્ટેક્ટ નંબર, તો લોંગ કોન્ટેક્ટ અથવા મોબાઈલ નંબર, એમો નંબર કરીને ડેટાબેઝ દઉં છું. હવે આની એક હું મેથડ ડિક્લેર કરું છું, વોઇડ મેઇન, અથવા તો એની હું મેથડ ડિક્લેર કરું છું, જેનું નામ હું આપું છું વોઇડ ગેટ ડેટા. યુઝર ડિફાઇન મેથડ છે. વોઇડ આ બધા જ વેરિયેબલની વેલ્યુ પુટ કરવા માટે હું એક મેથડ લઉં છું, વોઇડ ગેટ ડેટા. વોઇડ ગેટ ડેટામાં શું કરાવું છું? તો હું એની વેલ્યુ પુટ કરાવું છું કે ભાઈ આ બધાની વેલ્યુ શું હશે, એ વિશેની આપણે વાત કરીશું. તો એના માટે હું એક ક્લાસ સ્કેનર યુઝર જોડેથી નંખાવા માટે એક સ્કેનર ક્લાસ, આપને ખબર છે ઇમ્પોર્ટ જાવામાં કોઈ પણ ક્લાસને ઇમ્પોર્ટ કરવા માટે જેમ સીમાં લખતા હતા, એમ જાવામાં નેમ સ્પેસ ઇન્ક્લુડ કરાવવી પડે, અથવા તો હેડર ફાઇલ ઇન્ક્લુડ કરાવવી પડે. જે સીમાં હેશ ઇન્ક્લુડ કરીને લખતા હતા stdio.conf, એ રીતે જાવામાં ઇમ્પોર્ટ java.util.scanner જાવાનો એક ક્લાસ છે, જેનું જે યુઝર જોડેથી વેલ્યુ પુટ કરાવી હોય તો એના માટે java.util.scanner અને સેમિકોલન તે. તો java.util.scanner ના જેટલા પણ હશે મેથડ ને ક્લાસ, એ આપણામાં આવી જાય. એની જેટલી પણ મેથડ એ હશે એ આવી જશે. હું એક સ્કેનર ક્લાસને ડિફાઇન વેરિયેબલ ડિફાઇન સ્કેનર sc = next
SC ઇક્વલ ટુ ન્યુ સ્કેનર. તો એક સ્કેનર ક્લાસનું વેરિયેબલ ડિક્લેર કરે અને એક સ્કેનર ક્લાસ છે એ સિસ્ટમ ડોટ ઇન નામના ક્લાસની અંદર હોય છે. તો એને હું એક નેમ સ્પેસ તરીકે અહીં ડિફાઇન કરી દઉં છું આપને સમજવા માટે. સ્કેનર ક્લાસ શું હોય એ પાછળ આવશે ત્યારે આપણે જોઈશું, પણ મારે વેલ્યુ યુઝર પાસેથી લેવી હોય ત્યારે હું સ્કેનર ક્લાસને લઈ શકું. હવે હું શું કરીશ, યુઝરને મેસેજ પ્રોમ્પ્ટ કરાય કે સિસ્ટમ ડોટ આઉટ ડોટ, આપણે અત્યારે ક્લાસ અને ઓબ્જેક્ટનો ખાલી ખ્યાલ સમજી રહ્યા, પ્રિન્ટ એલએન, અને હું એને કહી દઈશ કે એન્ટર યોર રોલ નંબર. તો એ રોલ નંબરને નાખશે. કયા વેરિયેબલમાં રોલ નંબર લેવાનો છે તો એ આપણે મૂકેલો છે, વેરિયેબલ છે રોલ નંબર. રોલ નંબર અત્યારે હું એક જ વેલ્યુ ખાલી લઉં છું, રોલ નંબર ઇક્વલ ટુ એક્સી, જે સ્કેનર ક્લાસનો ઓબ્જેક્ટ છે. નેક્સ્ટ ઇન્ટ લેવા માટે આપણે નેક્સ્ટ ઇન્ટીજર લઈ લઈશું. એ જ રીતે હું આ લાઈન બે લાઈનને કોપી કરી લઈ અને સેમ વેલ્યુ નામ માટે એન્ટર યોર નેમ, એટલે કે સ્ટુડન્ટનું નામ હું લઈશ અને એને હું કયા વેરિયેબલમાં, તો નેમ નામનો વેરિયેબલ છે, એમાં હું નેમનો એન કેપિટલ છે એટલે જાવા કેસ સેન્સિટિવ એ વસ્તુનું ધ્યાન રાખવાનું. તો એમાં ખાલી નેક્સ્ટ આવશે. પછી થર્ડ છે, હું આ બાકીના બે વસ્તુને કાઢી દઉં છું, એટલી બધી જરૂર નથી આપણે ખાલી સમજવા માટે. તો બે વસ્તુ હું લઈશ, એનો રોલ નંબર અને એનો ઇનપુટ કરાવીશું. તો આ ગેટ ડેટા શું કરશે, એ વેલ્યુ લેશે. પછી છે વોઇડ ડિસ્પ્લે કરીને એક હું બીજી મેથડ લખી દઉં છું અને એ મેથડ શું કરશે, આ બંને વેલ્યુને પ્રિન્ટ કરાવશે. હવે એમાં હું કોપી કરી લઉં છું એટલે ટાઈમ આપતો હોઈશું. તો એ શું કરશે, આપણી વેલ્યુને પ્રિન્ટ કરાવશે. તો રોલ નંબર કરીને હું લખી દઉં છું યોર રોલ નંબર અને એની વેલ્યુ પ્રિન્ટ કરાવી દઉં છું, પ્લસ કરી અને રોલ નંબર. જે રીતે વેરિયેબલનું નામ આપેલું છે એ જ રીતે લખવાનું રહેશે. એ જ રીતે હું આને કોપી કરી અને લખી શકું, પણ આપણો એટલો ટાઈમ બચી જાય. તો હું શું પ્રિન્ટ કરી દઈશ, સ્ટુડન્ટનું નામ પ્રિન્ટ કરી દઈશ, સ્ટુડન્ટ નેમ. તો આ રીતે આ મેથડ શું કરશે, મારો સમજાવવાનો આશય એટલો જ છે કે કઈ રીતે ઓબ્જેક્ટ ને ક્લાસ કામ કરશે. તો આ એક મેથડ મેં બનાવી દીધી, એ જ ક્લાસની ડિસ્પ્લે મેથડ. હવે હું શું કરીશ, જાવાનો જે મેઇન મેથડ વાળો ક્લાસ હોય જ્યાં કમ્પાઇલર અને ઇન્ટરપ્રિટર જશે, તો એ ક્લાસને ડિફાઇન કરવા માટે કીવર્ડ છે ક્લાસ સ્ટુડન્ટ ઇન્ફો. હું નામ આપી દઉં છું સ્ટુડન્ટ ઇન્ફો, જે મારો મેઇન ક્લાસ હશે. એની અંદર હું શું લખીશ, તો જાવાની મેઇન મેથડ લખીશ, જેનું નામ હોય છે પબ્લિક સ્ટેટિક. જાવાના જે કીવર્ડ છે રિઝર્વ ઓલરેડી કલર આવશે, મેઇન સ્ટ્રીંગ ક્લાસનો એરે પાસ કરીશું, બીકોઝ વી આર રનિંગ ઓન ધ કન્સોલ મોડ. આપણે કન્સોલ મોડમાં રન કરીએ છીએ એટલે સ્ટ્રીંગ ક્લાસનો એરે પાસ કરીશું. પછી હું શું કરીશ, સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ, હવે આપણા ક્લાસનું નામ શું હતું, બેઝ ક્લાસનું નામ, તો બેઝ ક્લાસનું નામ હતું સ્ટુડન્ટ. તો એ સ્ટુડન્ટ ક્લાસનું હું શું કરીશ, અહીંયા ઓબ્જેક્ટ ડિક્લેર કરીશ, જે પણ તમારે નામ આપવું હોય ઓબ્જેક્ટનું. તો પહેલા તો હું શું આવશે, ઓબ્જેક્ટનું ડિક્લેરેશન સ્ટુડન્ટ S1. તો આ જે કેસ હતો હું તમને જે બતાવવા માંગતો હતો કે જે આપણે થિયરીમાં લર્ન કરી રહ્યા હતા કે ક્લાસમાંથી ઓબ્જેક્ટ બનાવવા માટેના 3 પગલા. તો પહેલું છે જાહેરાત એટલે કે ડિક્લેરેશન, બીજું છે ઇનિશિએશન અને ત્રીજું છે ઇનિશિયલાઇઝેશન. તો આ ત્રણેય પ્રોસેસ હવે અહીં સમજવાની આવશે કે મેં એક સ્ટુડન્ટ નામનો ક્લાસ અહીં તૈયાર કર્યો. એ સ્ટુડન્ટ નામના ક્લાસમાં 2 એટ્રીબ્યુટ રાખ્યા, ઇન્ટીજર રોલ નંબર અને સ્ટ્રીંગ નેમ. એને એક મેથડમાં વેલ્યુ એની પુટ કરાઈ કે ભાઈ ગેટ ડેટા મેથડ કોલ કરાઈશ ત્યારે શું થશે, તો એ વેલ્યુ ત્યાંથી એક્સેપ્ટ કરશે અને એને શું કરશે, પછી ડિસ્પ્લે બતાવશે. તો એના માટે મેં સ્ટુડન્ટ ક્લાસનો, તો આ થયું ઓબ્જેક્ટનું ડિક્લેરેશન સ્ટુડન્ટ S1. સ્ટુડન્ટ ક્લાસનો મેં S1 નામનો એક ઓબ્જેક્ટ ક્રિએટ કર્યો.
હવે એ ઓબ્જેક્ટને હું શું કરી, ઇનિશિયલાઇઝેશન, સેકન્ડ સ્ટેપ જે હતું આપણું, તો એ સેકન્ડ સ્ટેપનું હતું કે ઓબ્જેક્ટને શું કરી, ઇનિશિએશન. ઇનિશિએશન એટલે કે મેમરી ફાળવવી. હવે જેટલા પણ સ્ટ્રિંગ હોય, જેટલી પણ મેમરી હોય, જેટલા પણ એટ્રીબ્યુટ તમે લીધા હોય એ પ્રમાણે આખો મેમરીમાં બ્લોક રિઝર્વ થશે. તો આમાં એક ઇન્ટીજર વેલ્યુ છે અને એક સ્ટ્રિંગ વેલ્યુ છે. સ્ટ્રિંગ ડાયનેમિક ક્લાસ છે એટલે એની જેટલી પણ જરૂરિયાત હશે એ પ્રમાણે કેરેક્ટર, યુનિકોડ એક કેરેક્ટરના 2 બાઇટ થાય તો એ પ્રમાણે આપ જેટલું પણ નેમ નાખશો એ પ્રમાણે લેશે. અહીં રોલ નંબરના 4 બાઇટ રિઝર્વ કરી દેશે, પ્લસ સ્ટ્રિંગના જેટલા પણ વેલ્યુ આપ નાખશો એના મલ્ટીપ્લાય 2 કરીને નાખશે. તો એ રીતે મેમરી રિઝર્વ કરશે તમારી એડવાન્સમાં. ક્યારે કરશે, જ્યારે હું લખું સ્ટુડન્ટ n1 ઇક્વલ ટુ ન્યૂ સ્ટુડન્ટ, આનો મતલબ થાય ઓબ્જેક્ટ ઇનિશિએશન, સેકન્ડ સ્ટેપ છે. ઓબ્જેક્ટનું બીજું પગલું છે. શું કરશે, ઓબ્જેક્ટને ઇનિશિએટ કરશે એટલે ઓબ્જેક્ટને મેમરી ફાળવશે. ક્યાંથી મેમરી, રેમ, મેન મેમરીમાં એની જગ્યા રિઝર્વ કરશે. એને કહેવાય મેમરી ફાળવી ઓબ્જેક્ટ બનાવશે ત્યાં. અને થર્ડ છે ઇનિશિયલાઇઝેશન, એટલે કાં તો ઓબ્જેક્ટને આપણે કિંમત આપીએ અથવા તો એને મેથડ કોલ કરાઈશું. તો હવે જે S1 મેં છે એ S1 ને હું શું કરે છે, S1 ને કોલ કરીશ. તો S1 ડોટ ગેટ ડેટા જે આપણી મેથડ હતી, તો ગેટ ડેટાને હું કોલ કરાવું. તો મેથડને કોલ કરાવવા માટે જે છે ઓબ્જેક્ટનું નામ ડોટ, કયા સિમ્બોલનો યુઝ થાય, પ્રિસિડન્સનો ડોટ, પછી મેથડનું નામ, પછી લાસ્ટમાં સેમિકોલન. અને મેથડના નામની પાછળ હંમેશા ડબલ પેરેન્ટ, પછી S1 ડોટ ડિસ્પ્લે. તો પછી હું સેકન્ડ મેથડ પાછી ડિસ્પ્લે હું બતાવીશ. હવે આ પ્રોગ્રામને કયા નામે સેવ થાય, પહેલા તો જે ક્લાસમાં મેન મેથડ હોય એ જાવાનો મેન ક્લાસ હોય, તો જે ક્લાસનું નામ મેન મેથડનું એ જ નામ છે એ સેવ કરશે. આ તો જે સ્ટુડન્ટ એસ હતું એ તો ક્લાસ ડેફિનેશન હતી, જે અલગ ક્લાસ. હવે હું આને સેવ કરીશ. તો આને સેવ કરવામાં સ્ટુડન્ટ ઇન્ફો ડોટ જાવા, તો આને ડોટ જાવા ફાઇલ તરીકે હું સેવ કરીશ. તો ડોટ જાવા તરીકે સેવ થશે. પછી હું ટૂલ્સમાં જઈ અને એને કમ્પાઇલ કરીશ. આમ તો હું આપને સમજાવવા માંગતો હતો કઈ રીતે. તો બે એરર છે. શું એરર છે આપણે, કેન નોટ ફાઇન્ડ સિમ્બોલ રોલ નંબર. ઓકે, રોલ નંબરના સ્પેલિંગમાં નહીં, રોલ નંબરમાં આ એન સ્મોલ છે ઉપર, એટલા માટે હું એરર બતાવે. સેવ કરીશ પાછું. જ્યાં જ્યાં એરર હોય આપણે જોઈ શકીએ છીએ કે ઉપર જે મેં રોલ નંબર ડિફાઇન કર્યો એમાં એન સ્મોલ રાખ્યો હતો, તો આ કેસ સેન્સિટિવ છે એટલે જે પ્રમાણે તમે ડિક્લેર કર્યો એ જ યુઝ કરી શકાય. ઓકે, પબ્લિક સ્ટેટિક વોઇડ મેઇન સ્ટ્રિંગ. ઓકે, સ્ટ્રિંગ્સ નહીં હોય, સોરી, એસ વધારાનું થઈ ગયું. જે સ્ટ્રિંગ્સ છે ખાલી સ્ટ્રિંગ ક્લાસને એસ લાગશે નહીં. આ વન બાય વન એરર સોલ્વ કરીશું, કેમ કે આપણે હમણાં જ લખેલું લાઈવ એટલે પોસિબલ. ઓકે, એક્ઝિટ કોડ 0 મતલબ સક્સેસફુલ. હવે હું એને ગો કરી અથવા તો F5 થી હું રન કરીશ. તો મને પૂછશે એન્ટર રોલ નંબર, એટલે હું નાખીશ રોલ નંબર. અહીં ટર્મિનલમાં પૂછશે, જો આપણે સાઈડમાં તો લખીશ 4545 રોલ નંબર. પછી નામ પૂછશે તો હું લખી દઈશ પરેશ પટેલ. તો એ શું કરશે, રોલ નંબર 45 સ્ટુડન્ટને પરેશ. તો એ આ પ્રોગ્રામ રન થઈ ગયો ને જે પણ રોલ નંબરને નાખવું એ પ્રિન્ટ એની ડિસ્પ્લે મેથડ કોલ થશે. તો આને આપણે આમાંથી 4 વસ્તુ શીખવાની થાય. એક તો જાવાના ક્લાસને ડિક્લેર કરવા માટે ક્લાસ કીવર્ડનો યુઝ થાય. પછી એની અંદર ક્લાસની અંદર એના એટ્રીબ્યુટ હશે, તો આમાં રોલ નંબર અને સ્ટ્રિંગ એના એટ્રીબ્યુટ છે. પછી જાવાની મેથડ હશે, જે મેથડ એટલે ફંક્શન, જે જાવાનો કોઈ ટાસ્ક પરફોર્મ કરતા હશે. અને પછી શું થશે કે એનો જાવાની એક મેન મેથડ હશે, એમાં ઓબ્જેક્ટનું ડિક્લેરેશન કરેલું હશે. તો ઓબ્જેક્ટને ડિક્લેર કરવા માટે ક્લાસનું નામ અને કોઈ પણ ઓબ્જેક્ટના ડિક્લેરેશનમાં પણ જે વેરિયેબલ નામ ડિક્લેરેશનના જે રૂલ્સ છે લાગુ પડે છે. પછી એને ઇનિશિયલાઇઝ કરવામાં, એને ઇનિશિએટ કરવા માટે આપણે ન્યૂ કીવર્ડનો યુઝ થાય. તમને એવો ક્વેશ્ચન પૂછવામાં આવે કે ઓબ્જેક્ટને ઇનિશિએટ કરવા માટે કયા કીવર્ડનો યુઝ થાય, તો ન્યૂ કીવર્ડનો યુઝ થાય. તો ઇનિશિએશન અને ઇનિશિયલાઇઝેશન બંને અલગ વસ્તુ. ઇનિશિએશન એટલે ઓબ્જેક્ટ માટે મેમરી ફાળવવી, મેમરી જગ્યા રિઝર્વ કરવી, એને ઇનિશિએશન કહેવાય. અને એની અંદર એની વેલ્યુ કોલ કરાવી અથવા તો મેથડ કોલ કરાવી એને કહેવાય ઇનિશિયલાઇઝેશન. તો 3 વસ્તુ છે, ડિક્લેરેશન, તો આ પહેલું જે સ્ટુડન્ટ S1 છે એ ડિક્લેરેશન. સેકન્ડ જે ન્યૂ સ્ટુડન્ટ જે લખેલું છે ઇનિશિએશન, એટલે કે ઓબ્જેક્ટ માટે મેમરી રોકે છે, ઓબ્જેક્ટ માટે મેમરીની જગ્યા રિઝર્વ કરશે. અને થર્ડ છે ઇનિશિયલાઇઝેશન, અથવા તો એની વેલ્યુ સ્પેસિફાઈ કરશું અથવા તો કોઈ મેથડ હશે તો મેથડ કોલ. મેથડને કોલ કરાવવા માટે ડોટ સિમ્બોલનો યુઝ થશે. તો આ આપણી હતી પ્રેક્ટિકલ એપ્રોચની 3 વસ્તુ. તો ઓબ્જેક્ટના જે બી સ્ટેપ હતા, તો ડિક્લેરેશન,
ઇનિશિએશન અને ઇનિશિયલાઇઝ આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાતા હોય છે, એટલા માટે આપણે પ્રેક્ટિકલ દ્વારા સમજાવવું પડ્યું મારે. હવે જોવા જઈએ તો ઓબ્જેક્ટ વડે ઇન્સ્ટન્ટ વેરિયેબલ અથવા તો ઇન્સ્ટન્ટ મેથડને મેળવવા માટે આપણે હમણાં જોયું કે s1 ડોટ ગેટ ડેટા, s1 ડોટ ડિસ્પ્લે. તો શું હશે? તો પેલા ઓબ્જેક્ટનો રેફરન્સ હશે, એટલે કે s1 સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ હતો, પછી એનો ડોટ કરી અને મેથડનું નામ હશે. એ રીતે આપણે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ થશે. કોઈ પણ ઇન્સ્ટન્ટ મેથડને કોલ કરવા માટે ડોટ પ્રક્રિયકનો ઉપયોગ કરવામાં આવશે. તો આપણે ધ્યાન રાખવાનું કે પેલા ડાબી બાજુ શું હશે? ઓબ્જેક્ટનું નામ હશે. પછી ડાબીથી જમણી બાજુ શું હશે? મેથડનું અથવા તો ઇન્સ્ટન્ટ વેરિયેબલનું નામ હશે. વેરિયેબલ પણ ડિક્લેર કરી શકતા આપણે. પછી વાત કરીએ તો વેરિયેબલ 3 પ્રકારના આપણે ઓલરેડી જોયેલા: લોકલ વેરિયેબલ, ઇન્સ્ટન્ટ વેરિયેબલ અને ક્લાસ વેરિયેબલ. લોકલ વેરિયેબલ એટલે શું હોય? કે જે બ્લોકની અંદર જ કામ કરતા હોય, બ્લોકની અંદર જ વ્યાખ્યા, મેથડ કે બ્લોકની અંદર જ. જે ફોર એક્ઝામ્પલ હું આપને વાત કરું કે હું કોઈ આ ડિસ્પ્લે બ્લોકની અંદર અહીં કરીશ કે ભાઈ ઇન્ટીજર i ઇક્વલ ટુ 56, તો આ વેરિયેબલ માત્ર આ બાઉન્ડ્રીની અંદર જ ઓળખાણ આપશે એની. હું એને અહીં બહાર એક્સેસ કરવા જઈશ અથવા તો મેથડમાં અથવા ક્લાસમાં ક્યાંય કરવા જઈશ તો એને મને એક્સેસ કરવા દેશે નહીં. તો કોઈ સ્પેસિફિક બ્લોકની અંદર ડિક્લેર કર્યો જેનો યુઝ આ બ્લોક પૂરતો મર્યાદિત હોય તો એને બ્લોક વેરિયેબલ અથવા તો મેથડ વેરિયેબલ કહેવાય. જે વેરિયેબલનો યુઝ આખા ક્લાસની અંદર, જેમ કે હું આ સ્ટ્રિંગ નેમ, આમાં બે વેરિયેબલ હતા, બે જે એટ્રીબ્યુટ હતા વેરિયેબલ, ઇન્ટીજર રોલ નંબર અને સ્ટ્રિંગ નેમ, એનો હું આખા ક્લાસ એટલે કે આ બાઉન્ડ્રી જે છે ક્લાસની બાઉન્ડ્રી, આ જે સ્ટુડન્ટ ક્લાસની આ બાઉન્ડ્રીથી કરીને આ છગડીયા કૌંસ વચ્ચે ગમે ત્યાં એક્સેસ કરી શકું, ગમે ત્યાં તેનો યુઝ કરી શકું. એટલા માટે એને કહેવાય ક્લાસ વેરિયેબલ. અને ઇન્સ્ટન્ટ વેરિયેબલ, ઇન્સ્ટન્ટ વેરિયેબલ એટલે જ્યારે જરૂર પડી ત્યારે હું એને લઈ શકું. કોઈ ફોર લૂપમાં યુઝ થતો હોય ફોર લૂપની અંદર, અથવા તો અહીં જરૂર પડી કે ભાઈ મારે ઇન્ટીજર આન્સર તો ઇન્ટીજર આન્સર ઇક્વલ ટુ a પ્લસ બી, આવી કોઈ વસ્તુની જરૂર પડી તો હું ઇન્સ્ટન્ટલી એને ત્યાં ડિક્લેર કરીને યુઝ કરી શકું. તો એને કહેવાય ઇન્સ્ટન્ટ વેરિયેબલ. ઇન્સ્ટન્ટ જ્યાં જરૂર પડે ત્યાં ડિક્લેર કરી શકું. તો આવા 3 પ્રકારના વેરિયેબલ હોય. ક્લાસ વેરિયેબલ, આની ચર્ચા આપણે 7th ચેપ્ટરમાં ઓલરેડી કરેલી છે ગઈકાલના લેક્ચરમાં, પણ છતાં પણ એકવાર, લોકલ વેરિયેબલ એટલે બ્લોક કે મેથડની અંદર હોય, જેનું ખાલી કામ બ્લોક કે અંદરની અંદર જ આઈડેન્ટિફાઈ થાય, બહાર એનો એક્સેસ કરી શકાય નહીં. અને જેની પૂર્વ નિર્ધારિત કિંમત ના હોય, બ્લોકની અંદર જ્યારે જરૂર પડે ત્યારે. પછી ઇન્સ્ટન્ટ, જ્યારે મેથડની બહાર કોઈ જગ્યાએ બહાર જરૂર પડે, એટલે કે આ મેથડ છે, મારે અહીં કોઈ વેરિયેબલની જરૂર પડે, ઇન્ટીજર આન્સર, તો હું લઈ શકું આન્સર ઇક્વલ ટુ 45 પ્લસ 90. તો આ શું થશે? ઇન્સ્ટન્ટ, એટલે ઇન્સ્ટન્ટ જ્યાં જરૂર પડી ત્યાં હું ડિક્લેર કરી શકું. તો એને કહેવાય ઇન્સ્ટન્ટ વેરિયેબલ. અને થર્ડ છે ક્લાસ વેરિયેબલ, જે આખા ક્લાસમાં ચાલશે. તો આ 3 ટાઈપના વેરિયેબલની ડેફિનેશન પૂછાતી હોય છે, એ આપણે ધ્યાનમાં રાખવી. પછી કે ક્લાસની અંદર અને મેથડની બહાર સ્ટેટિક ચાવીરૂપ શબ્દ સાથે, તો સ્ટેટિક તરીકે પણ આપણે ડિક્લેર કરી શકીએ. તો પછી વાત કરીએ પોલિમોર્ફિઝમ. તો પોલિમોર્ફિઝમ શું હોય છે? તો એક વસ્તુના અનેક સ્વરૂપ હોય, બહુરૂપતા હોય, એક જ વસ્તુ સેમ કામ કરતી હોય, તો એને એક જ વસ્તુ નામ સેમ હોય પણ એનું કામ અલગ અલગ હોય, તો એને કહેવાય પોલિમોર્ફિઝમ. તો પોલિમોર્ફિઝમ એટલે શું હોય? એક મેથડ. હવે પોલિમોર્ફિઝમ એચીવ કરવા માટે જાવામાં બે વસ્તુ છે. પોલિમોર્ફિઝમ બે પ્રકારના હોય છે, એક તો ઓપરેટર ઓવરલોડિંગ અને મેથડ ઓવરલોડિંગ. પણ જાવામાં આપણે જોવાનું છે C++માં મેથડ ઓવરલોડિંગ અને ઓપરેટર ઓવરલોડિંગ બંને હતા. એટલે એક ઓપરેટર એક જ કામ કરતો હોય અને એને ઓવરલોડ કરાવીએ તો બીજું પણ કામ કરે. તો આમાં ઓપરેટર ઓવરલોડિંગમાં શું હશે? તો એક જ નામની સેમ મેથડ હશે. જાવામાં એક જ નામની સેમ, કોઈ પણ પ્રોગ્રામિંગ લેંગ્વેજ એક જ નામની સેમ મેથડ એલાઉ કરશે નહીં. પણ જો એને ઓવરલોડ કરેલી હશે તો એ એલાઉ કરશે. ફોર એક્ઝામ્પલ, હું આપને એક એક્ઝામ્પલ લઉં તો મેથડ ઓવરલોડિંગનું કયું એક્ઝામ્પલ આપણે જોઈ શકીએ? તો ફોર એક્ઝામ્પલ, હું એક વેરિયેબલ આ જ ક્લાસમાં એક સુધારો કરું છું તો આપની સામે. તો હું બે વેરિયેબલ લઈ લઉં છું, ઇન્ટીજર a b અને c, 3 વેરિયેબલ લઈ લઉં છું, અને એક વેરિયેબલ લઈ લઉં છું આન્સર. હવે એની કિંમત હું આપી દઉં છું 98. કોઈ રેન્ડમ વેલ્યુ આપણે આપી શકીએ, કોઈ પણ ચાલશે, ખાલી સમજવા માટે કે ઓવરલોડિંગ શું હોય અને ઓવર રાઇટિંગ શું હોય. તો હવે હું શું કરીશ, મારે આની જરૂર નથી તો એને કમેન્ટ્સમાં મૂકી દઈશ. કમેન્ટમાં મૂકવા માટે આપણે ખબર છે કે ડબલ ફોરવર્ડ સ્લેશ
પછી આ બધી વસ્તુને હું હટાવી દઈશ. હવે હું શું કરીશ કે એક જ નામની હવે હું આ એક મેથડ લઈશ એડિશન, void add કરીને એક મેથડ લઉં છું જેમાં હું પાસ કરું છું ઇન્ટીજર n1 કોમા ઇન્ટીજર n2, ઇન્ટીજર n2. હવે આમાં હું શું કરીશ કે ઇન્ટીજર આન્સર ઇક્વલ ટુ a પ્લસ b અને એને પ્રિન્ટ કરી દઈશ. પ્રિન્ટને એટલા માટે કરાવું કે આપણે બતાવવા માટે, બાકી પ્રોગ્રામિંગમાં આપ લખી શકો એ સમજવા માટે. તો હું અહીં આન્સર એને પ્રિન્ટ કરાવી દઈશ. તો હવે આ મેથડ છે એવી ને એવી એક બીજી મેથડ હું આપણે ડિક્લેર કરી દઉં, void ફરી પાછી એડ મેથડ, સેમ નામની બીજી મેથડ void add. હવે આમાં હું શું કરીશ, ત્રણ વેરિયેબલ પાસ કરીશ, ઇન્ટીજર n1, ઇન્ટીજર n2, ઇન્ટીજર n3. હવે આમાં હું ત્રણ વેલ્યુ પાસ કરું છું. મેથડનું નામ સેમ છે, આપ જોઈ શકો છો void એ રિટર્ન ટાઈપ છે. આમાં એની સામે હું બીજું પણ લેવું લઈ શકીએ. પછી આમાં હું શું કરીશ, આન્સર ઓલરેડી ડિક્લેર કરેલા છે એટલે અહીં નહીં ડિક્લેર કરીએ તો પણ ચાલશે. આન્સર ઇક્વલ ટુ a પ્લસ b પ્લસ c. તો આ રીતે ત્રણ વેલ્યુ છે. તો આપણે એને રન કરવામાં નહીં જતા કેમ કે એમાં ટાઈમ બહુ ઉભો છે. તો આ બંને પ્રકારના, તો આ જો આમાં શું ફરક છે, તો કોઈ પણ મેથડ ડિક્લેર કરતા હોય તો પહેલા શું આવશે, રિટર્ન ટાઈપનો. કે જો કઈ રિટર્ન ના કરતા હોય તો એ શું આવશે, void આવશે એની આગળ. જો રિટર્ન આપણે કરાવવું તો ઇન્ટીજર, ફ્લોટ કોઈ પણ ડેટા ટાઈપ રિટર્ન કરી શકે. તો જો અહીં જાવાની બે મેથડ છે, void add અને તો જો સેમ નામની છે void add ઇન્ટીજર. આમાં બે ઇન્ટીજર જાય છે, આમાં ત્રણ ઇન્ટીજર જાય છે. તો આમાં શું છે, મેથડનું નામ સેમ છે પણ બંનેના કામ શું છે કે એક બે ઇન્ટીજરને એડ કરે છે, એક ત્રણ ઇન્ટીજરને એડ કરે છે. તો આને કહેવાય મેથડ ઓવરલોડિંગ. તો આ પોલિમોર્ફિઝમમાં પોસિબલ છે. જાઓ વિથ હેલ્પ પોલિમોર્ફિઝમ એટલે એક વસ્તુના ઘણા બધા બહુ સ્વરૂપોમાં મલ્ટિપલ ફોર્મ હોવા એને કહેવાય પોલિમોર્ફ. પોલી મીન્સ મલ્ટિપલ, પોલિમોર્ફિઝમ એટલે મેની ફોર્મ, મેની એક કરતા વધારે સ્વરૂપ હોય. તો મેથડ ઓવરલોડિંગમાં શું હશે, ખાલી નામ સેમ હશે મેથડ પણ સિગ્નેચર એટલે કે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ, આમાં ત્રણ આર્ગ્યુમેન્ટ પાસ થાય છે, આમાં બે આર્ગ્યુમેન્ટ પાસ થાય છે. તો એ રીતે આપણે આના પછી ઘણી બધી મેથડ કે એમાં બે ફ્લોટ વેલ્યુને એડ કરે છે, ત્રણ ફ્લોટ વેલ્યુ, એટલે ઘણી બધી એડ મેથડ અહીં એડ કરી શકો. તો આપણે સમજાવવા માટે કે આ રીતે જાવામાં પોલિમોર્ફિઝમ એચીવ થાય છે, થિયોરેટિકલ પ્રોસ્પેક્ટ. તો પોલિમોર્ફિઝમમાં શું હશે, મેથડનું નામ સેમ હશે, રિટર્ન ટાઈપ બી સેમ હોઈ શકે, અલગ હોઈ શકે, એનાથી ફરક નથી, પણ સિગ્નેચર અલગ હશે. અહીં હું આ કાઢી નાખું તો એ લેશે નહીં, તો એરર મને બતાવશે. તો આને કહેવાશે મેથડ ઓવરરાઇડિંગ. ઓવરરાઇડ કરીને મેથડને, કેમ કે સેમ જ મેથડ છે તો એ ઇનહેરિટન્સમાં આપને જોવા મળશે કે મેથડને ઓવરરાઇડ કરી. ઓવરરાઇડ કેમ કે આમાં તો બંને સિગ્નેચર પણ છે એટલે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ પણ સેમ છે. તો એને કહેવાય મેથડ ઓવરરાઇડિંગ. એ પોલિમોર્ફિઝમ નથી, એ ઇનહેરિટન્સમાં આવે. આપણે અત્યારે લર્ન કરી રહ્યા છીએ મેથડ ઓવરલોડિંગ, જેમાં શું એક મેથડનું અલગ અલગ સ્વરૂપ હોય પણ કામ અલગ અલગ હોય. તો n3. તો આ રીતે આપણે પોલિમોર્ફિઝમ જાવામાં એચીવ કરી શકીએ થ્રુ ધ મેથડ ઓવરલોડિંગ. તો મેથડ ઓવરલોડિંગ કોને કહેવાય, એક જ મેથડને ઓવરલોડ કરીએ અને એમાંથી પેલામાં બે નંબર એડ કરાવતા હતા, આમાં ત્રણ નંબર એડ કરાવીએ. પેલામાં બે ઇન્ટીજર વેલ્યુ એડ કરાવતા હતા, આમાં બે ફ્લોટ વેલ્યુ. એ રીતે આપણે અલગ અલગ રીતે પોલિમોર્ફિઝમ એચીવ કરી શકીએ. તો અલગ અલગ સિગ્નેચર એટલે નંબર ઓફ આર્ગ્યુમેન્ટ મેં વાત કરી, સિગ્નેચર એટલે જે પેરામીટર પાસ કરીએ, પેલામાં બે ઇન્ટીજર હતા, પેલામાં ત્રણ ઇન્ટીજર હતા, પેલામાં બે ફ્લોટ હોય. એ રીતે આપણે અલગ અલગ સિગ્નેચર ચેન્જ કરીને ઓવરલોડ કરી શકીએ. તો એને કહેવાય. હવે વાત કરીએ કન્સ્ટ્રક્ટર. તો જાવામાં એક સ્પેશિયલ ટાઈપની મેથડ છે જે, હવે કોઈ પણ મેથડ હું લઉં, દાખલા તરીકે મેં મેથડ અહીં લીધી, સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ લીધો હતો, તો એ સ્ટુડન્ટ ક્લાસનો ઓબ્જેક્ટ મારે ડિક્લેર કરવો પડે, પછી એને ઇનિશિયેટ કરવો પડે એટલે કે મેમરી એલોકેટ કરવા માટે ન્યૂ કીવર્ડનો યુઝ કરવો પડે, અને એને મેથડને કોલ કરાવવી પડે. ઓબ્જેક્ટથી કોલ કરાવું તો જ એની અંદર વેલ્યુ લેશે.
પણ જાવામાં એક સ્પેશિયલ પ્રકારની મેથડ છે જેને કહેવાય કન્સ્ટ્રક્ટર. હું જે ક્લાસ છે ને એ ક્લાસના નામનું સેમ વસ્તુ અહીં લઈ શકું. તો એ શું કરશે, એને કન્સ્ટ્રક્ટર શું કરશે, કન્સ્ટ્રક્ટરનો મેઇન યુઝ શું છે, તો ઓટોમેટિકલી યુઝરની વેલ્યુ આપણે ઇનિશિયલાઇઝ કરી શકીએ. ઓટોમેટિક મેમરી ઓબ્જેક્ટને મેમરી ઓટોમેટિક એલોકેટ થઈ જાય અને એને ઓટોમેટિક વેલ્યુ યુઝરની વેલ્યુ લેવા માટે આપણે જેમ મેં મેથડ લખી હતી ગેટ ડેટા, તો ગેટ ડેટાની જગ્યાએ હું કન્સ્ટ્રક્ટર લખીશ તો મારે એને કોલ કરાવવાની, એટલે કંઈ ડોટ કરીને ઓબ્જેક્ટથી કોલ કરાવવાની જરૂર પડશે નહીં. એની મેમરી ઓટોમેટિકલી એલોકેટ થઈ જશે અને એને કોલ પણ ઓટોમેટિકલી થઈ જશે. તો કન્સ્ટ્રક્ટરનો યુઝ છે ટુ ઇન્વોક ધ ડેટા મેમ્બર. ડેટા મેમ્બરની વેલ્યુ લેવા માટે કન્સ્ટ્રક્ટરનો યુઝ થાય છે. તો કન્સ્ટ્રક્ટર એ સ્પેશિયલ ટાઈપની મેથડ છે જાવામાં. એ શું છે, સ્પેશિયલ ટાઈપની મેથડ છે જે ઇન્વોક ઓટોમેટિકલી શું કરે છે, નિર્મિત સમય કરતા સમય, એટલે કે ઓટોમેટિકલી એને કોલ ડોટ કરી મારે મેથડને કોલ કરાવી નહીં પડે. જ્યારે જ હું ઓબ્જેક્ટ બનાવીશ એનો એટલે ઓટોમેટિકલી એની મેમરી પણ એને મળી જશે અને એનો કોલ પણ એ થઈ જશે. તો એને કહેવાય કન્સ્ટ્રક્ટર્સ. તો કન્સ્ટ્રક્ટર એ સ્પેશિયલ ટાઈપની મેથડ છે. એનો મુખ્ય યુઝ શું હોય છે મેઇનલી, તો કન્સ્ટ્રક્ટરનો મુખ્ય યુઝ એ હોય છે કે સ્ટાર્ટિંગની કિંમતો આપવા માટે એનો યુઝ થતો હોય છે, પ્રારંભિક કિંમત. જેમ આપણે ઇનિશિયલ ડેટા વેલ્યુ આપી હોય, હમણાં મેં ગેટ ડેટા મેથડ લીધી હતી, એની જગ્યાએ હું કન્સ્ટ્રક્ટર વાપરી શકું. હું આપણે સિગ્નેચર બતાવી તમને. હવે કન્સ્ટ્રક્ટરમાં થોડા રૂલ્સ છે. કન્સ્ટ્રક્ટર જ્યારે તમે ડિક્લેર કરતા હો તો થોડા રૂલ્સ. એક તો શું વસ્તુ, કન્સ્ટ્રક્ટરના નામનું, કન્સ્ટ્રક્ટર કયા નામનું હોય, જે ક્લાસનું નામ છે એ નામનું હોય. જે ક્લાસમાં આપણે ડિક્લેર કરીએ તો એ ક્લાસનું નામ જે હોય એ સેમ નામ કન્સ્ટ્રક્ટરનું આપણે રાખવું પડે. તો પહેલી કન્ડિશન છે કે કન્સ્ટ્રક્ટરનું નામ ક્લાસના નામનું સેમ હશે. બીજી, કન્સ્ટ્રક્ટરની આગળ કોઈ વોઇડ કે એવું રિટર્ન ટાઈપ લખેલી નહીં હોય. જેમ વોઇડ ગેટ ડેટા, ઇન્ટીજર એડ ડેટા, ઇન્ટીજર એડ, એવી મેથડની આગળ રિટર્ન ટાઈપ લખેલી હશે, પણ કન્સ્ટ્રક્ટરની આગળ એવું કંઈ જ લખેલું હશે નહીં. બીજું, તે કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ ઇન્વોક કરવામાં આવતું નથી. એટલે કે કન્સ્ટ્રક્ટરને કોલ કરાવવાની જરૂર પડતી નથી, એ ઓટોમેટિકલી ત્યાં આવી જશે. હું આપને એક એક્ઝામ્પલ બતાવું તો કન્સ્ટ્રક્ટરને કઈ રીતે ડિફાઇન કરી શકાય. તો આ રૂલ્સ છે. ફોર એક્ઝામ્પલ હું સ્ટુડન્ટ ક્લાસ લઈ લઉં, સ્ટુડન્ટ ક્લાસ અને રોલ નંબર. સ્ટુડન્ટ ક્લાસ, રોલ નંબર. તો સ્ટુડન્ટ ક્લાસ, રોલ નંબર. હવે હું કન્સ્ટ્રક્ટરને એડ કરવા માટે શું કરવું પડશે મારે, તો પહેલો રૂલ હતો કે કન્સ્ટ્રક્ટરને કોઈ રિટર્ન ટાઈપ ના હોય. તો આગળ વોઇડ કે એવું કંઈ આવશે નહીં. એક પ્રકારની સ્પેશિયલ મેથડ હતી. તો કન્સ્ટ્રક્ટરનું નામ હંમેશા ક્લાસના નામથી સેમ હશે. હવે એની અંદર નંબર ઓફ આર્ગ્યુમેન્ટ તમારે જેટલા પાસ કરવા હોય તમે કરી શકો મેથડની જેમ. તો હું સ્ટુડન્ટ નામનું કન્સ્ટ્રક્ટર મેં બનાવ્યું, સેમ સ્ટ્રક્ચર હશે મેથડ જેવું, પણ આગળ કોઈ રિટર્ન ટાઈપ નહીં આવે અને એનું નામ હંમેશા આ જે નામ છે ક્લાસનું નામ, કન્સ્ટ્રક્ટર નેમ મસ્ટ બી સેમ એઝ અ ક્લાસ નેમ. અને બીજું કે કન્સ્ટ્રક્ટર નેવર રિટર્નિંગ વેલ્યુ. કન્સ્ટ્રક્ટરની આગળ કોઈ પણ રિટર્ન ટાઈપ, એટલે કે અહીં વોઇડ લખેલું હોય, અહીં ઇન્ટ લખેલું એવું કંઈ લખવામાં આવશે નહીં. નોર્મલ મેથડ હશે તો લખો, પણ કન્સ્ટ્રક્ટરમાં લખવામાં આવશે નહીં. અને કન્સ્ટ્રક્ટરનો યુઝ શું હોય, તો ડેટાની વેલ્યુ, તો રોલ નંબર લખો કે રોલ નંબર, હું લખી દઉં કે 65 રોલ નંબર, અને નેમમાં લખી દઉં તો નેમ. એનું કામ શું છે મૂળભૂત, ડેટાને વેલ્યુ લેવા માટે ઓટોમેટિક કન્સ્ટ્રક્ટરનો. તો નેમ નામનો જે વેરિયેબલ હતો એમાં હું લખી દઉં છું કે સ્ટ્રિંગ હશે એટલે આ રીતે લખાશે. સોરી, તો હું મારું નામ લખી દઉં છું. તો એ રીતે ઓકે. તો એ નામમાં એ લઈ લેશે સ્ટ્રિંગમાં. પછી ફોર એક્ઝામ્પલ, તો આ એક કન્સ્ટ્રક્ટર ડિક્લેર થઈ ગયું. પછી એવું મેથડ લખું છું ડિસ્પ્લે. ડિસ્પ્લે મેથડ લખી દઉં છું. એ ડિસ્પ્લે મેથડ શું કરશે સમજવા માટે આપને, એ આ બંને વેલ્યુને પ્રિન્ટ કરાવશે. કોડ લખી શકીએ પણ આપણી જોડે એટલો ઇનફ ટાઈમ હોતો નથી. વી હેવ ગોઈંગ ઇનટુ ધ, બાકી દરેક પ્રકારનો કોડ આપણે લર્ન કરી શકીએ. આઈ એમ એબલ ટુ ટીચ યુ ઈચ એન્ડ એવરીથિંગ ઓફ જાવા કોડ. હું આપણે જાવાના કોડના દરેક વિશેનું પ્રેક્ટિકલ વિસ્તૃત વાત કરાવી શકું છું, પણ એટલો ઇનફ ટાઈમ હોતો નથી આપણી જોડે. આપણે થિયરી પ્રોસ્પેક્ટ એક્ઝામ છે એટલે થિયરી વધારે ફોકસ કરવાનું થાય છે. તો આમાં હું લખીશ રોલ નંબર અને એને હું પ્રિન્ટ કરી દઈશ. જે પણ પ્લસ રોલ નંબર આપણું જે પણ વેરિયેબલ છે, જે પણ વેલ્યુ કન્સ્ટ્રક્ટરથી આવશે, ક્યાંથી આવશે, કન્સ્ટ્રક્ટરથી આવશે.
પછી શું કર્યું છે એને આપ યુઝર પાસેથી પણ લઈ શકો સ્કેનર ક્લાસનો યુઝ કરીને જે આપણે આગળ કરેલું. પછી આ લાઈનને હું કોપી કરી દઉં નામ માટે. સ્ટેટમેન્ટ મિસિંગ ની એરર ના આવે એટલે સેમિકોલન કરી દઈએ. પછી નેમ, તો આમાં હું લઈ લઉં છું નેમ. અને અહીં તો પછી જોઈએ આપણે જેવી રીતે હું s1 ડિક્લેર કરીશ અને એને મેમરી એલોકેટ કરીશ તો હવે આપણે આ મેથડને કોલ છે જ નહીં. આ મેથડ તો હવે ખાલી ડિસ્પ્લે મેથડ. તો કન્સ્ટ્રક્ટર ઓટોમેટિકલી કોલ, કન્સ્ટ્રક્ટર ઇન્વોક ઓટોમેટિકલી એવો સ્ટેટમેન્ટ હશે. કન્સ્ટ્રક્ટર ઓટોમેટિક એટલે આ સ્ટુડન્ટ નામનું કન્સ્ટ્રક્ટર છે એ ઓટોમેટિકલી કોલ થઈ જશે. એને મેં અહીં તો ડિક્લેર પણ નથી કરી અને એનો ઓબ્જેક્ટ પણ જેવો હું સ્ટુડન્ટ એસ ડિક્લેર કરીશ એટલે ઓટોમેટિકલી ઓબ્જેક્ટ ક્રિએટ થઈ જશે, એની મેમરી એલોકેટ થઈ જશે અને રન પણ થઈ જશે. હવે હું એને સેવ કરું છું. પછી ટૂલ્સમાં જઈ એને કમ્પાઇલ કરી સમજવા માટે પ્રેક્ટિકલ એપ્રોચ લેવાની જરૂર એટલા માટે. ઓકે, ક્યાં એરર છે સિસ્ટમ, ઓકે ક્યાં મિસિંગ છે. ઓકે, આનો પેરેન્થેસિસ નથી કરેલો. પછી આમાં સેમિકોલન કંટ્રોલ એસ, જે પણ આપણે ટાયર ને એરર પેજ ઉપર જઈ શકીએ તો એ રીતે આપણને વર્ક કરશે. ઓકે, શું એરર છે એક્સપેક્ટેડ. ઓકે, આની પાછળ સેમિકોલન પણ નથી બીકોઝ વી આર ટાઈપિંગ રિયલ. હમણાં જ મનમાં આવે ને એ જ રીતે વિચારી લખીએ છીએ એટલે એરર આવવાના ચાન્સીસ કરી. સ્ટ્રિંગ 2, ઓકે, ઘણી વાર ટાઈપ થઈ જતા હોય ટાઈપિંગ એરરના કારણે. સ્ટ્રિંગ 2 એવું કોઈ આવે ને સ્ટ્રિંગ ક્લાસ. તો આપ એરર સોલ્વ કરતા જાઓ એ પ્રમાણે થતું જશે. ઓકે, એક્ઝિટ કોડ 0 એટલે આવે સક્સેસફુલ. એરર આવે તો ક્યારે ગભરાવાનું થતું નથી. તો રોલ નંબર આ 65. તો મારો અહીં આપણે સમજાવવાનો ઇન્ટેન્શન એ હતો કે કન્સ્ટ્રક્ટર એ સ્પેશિયલ ટાઈપની મેથડ છે જેનું નામ ક્લાસના નામ જેવું સેમ હોય છે, જેની કોઈ જ રિટર્ન ટાઈપ હોતી નથી, જે કંઈ પણ રિટર્ન કરતું નથી. નોર્મલ મેથડ હોય તો એની રિટર્ન ટાઈપ ના હોય તો આપણે વોઇડ લખીએ છીએ, અથવા તો ઇન્ટીજર ફ્લોટ ડબલ કંઈ પણ રિટર્ન કરતું હોય તો ના કરતું હોય તો વોઇડ લખીએ. પણ કન્સ્ટ્રક્ટર એ સ્પેશિયલ ટાઈપની મેથડ છે જેનું નામ ક્લાસના નામ જેવું સેમ હશે. એનો મુખ્ય ઉપયોગ શું છે, ડેટાને વેલ્યુ અથવા તો આપણા જે એટ્રીબ્યુટ છે એને વેલ્યુ લેવા માટે, ટુ ગેટ ધ વેલ્યુ લેવા માટે આપણે ડિક્લેર કરતા હોઈએ છીએ. એની કે નંબર ઓફ કન્સ્ટ્રક્ટર આપણે જેટલા પણ ડિક્લેર કરવો એટલા આપ કરી શકો, જેને આપણે કોલ કરાવવાની જરૂર નથી રહેતી નથી. એ ઓટોમેટિકલી ત્યાં કોલ થઈ જશે. તો આટલી વસ્તુ આપણે કન્સ્ટ્રક્ટરમાં ધ્યાન રાખવાની છે. તો કોઈ રિટર્ન ક્લાસના નામ જેવું સેમ હોય, કન્સ્ટ્રક્ટર પરતનો એટલે કોઈ પણ પ્રકારની રિટર્ન વેલ્યુ પરત કરતો નથી અને પ્રોગ્રામમાં કોઈ પણ જગ્યાએ એને કોલ કરવામાં આવતું નથી. આપણે જોયું તો અહીં શું હતું, અહીં મેં ક્યાંય એને કોલ કરાયેલું નથી. ડિસ્પ્લે મેથડને કોલ કરાવી તો ડિસ્પ્લે મેથડનું પ્રિન્ટ થઈ ગયું, પણ આ વેલ્યુ લેવા માટે એ ઓટોમેટિકલી થઈ ગયું. તો આ કન્સ્ટ્રક્ટર એક સ્પેશિયલ ટાઈપની જાવા મેથડ છે જેને આપણે યુઝ કરી શકીએ. ઘણા બધા સ્ટુડન્ટને ડબલ કન્ફ્યુઝન હોય તો આ 3-4 મુદ્દામાંથી એક બે ઓબ્જેક્ટિવ બની શકે છે કન્સ્ટ્રક્ટરમાં. હવે વાત કરીએ તો એક્સેસ કંટ્રોલની વિઝિબિલિટી મોડિફાયર. તો જાવામાં ક્લાસની આગળ આપણે સ્પેસિફિક લખીએ છીએ વિઝિબિલિટી મોડિફાયર કે ડેટા, આપણે જાવામાં ડેટા એન્કેપ્સ્યુલેશન છે એટલે ડેટા સિક્યુરિટી માટે આપણે શું કરીએ, જાવાને ઓબ્જેક્ટને ક્લાસનું એક ક્લાસનો એક્સેસ કરીએ એ પ્રમાણે વેરિયેબલ ડિક્લેર કરતા હોઈએ. તો એક ક્લાસની આગળના કીવર્ડ આપણે કયા રાખીએ જેથી એનું લિમિટેડ એક્સેસ થઈ શકે. તો આપણે કેવા પ્રકારની આપણી સિક્યુરિટી રાખવી છે, કેવા પ્રકારની વિઝિબિલિટી રાખવી છે, એ પ્રકારે 4 પ્રકારના વિઝિબિલિટી મોડિફાયર હોય છે. તો વેરિયેબલ અથવા તો મેથડ, વેરિયેબલની આગળ પણ ડિક્લેર કરી શકાય અને મેથડની આગળ પણ ડિક્લેર કરી શકાય. તો એ 4 કયા કયા, તો પહેલા છે પબ્લિક. પબ્લિકમાં પ્લસનો સિમ્બોલનો યુઝ થાય છે. એમાં શું હોય, કોઈ પણ વ્યક્તિ એક્સેસ કરી, પબ્લિક ક્લાસ હોય તો એને કોઈ રોકટોક હોતી નથી, કોઈ પણ વ્યક્તિ એને એક્સેસ કરી શકે. પછી બીજો છે પેકેજ. તો પેકેજ એટલે એની લિમિટેડ, જે પેકેજ ઇન્વોક કરેલું છે એનાથી થોડી ઓછી વિઝિબિલિટી. પબ્લિકમાં દરેક વ્યક્તિ એક્સેસ કરી, દરેક બીજો ક્લાસ એને એક્સેસ કરી શકે. પણ પેકેજમાં શું હોય, જે પેકેજ ઇનબિલ્ટ કરવામાં આવ્યું હોય એ જ ક્લાસ એના માટેનો સિમ્બોલ છે આ ઇન્ફિનિટી સાઇન અથવા તો ટિલ્ડ સાઇન. પછી પ્રોટેક્ટેડ માટે હેશ સિમ્બોલ. હવે પ્રોટેક્ટેડ એટલે જે મેથડ ફ્રેન્ડ ક્લાસની કોઈ મ્યુચ્યુઅલ મેથડ હશે તો જ એને એક્સેસ કરી શકશે, તો પ્રોટેક્ટેડ. જ્યારે તમારે લિમિટેડ એક્સેસ આપવો હોય કે ભાઈ આ જ ક્લાસ એને એક્સેસ કરી શકે ત્યારે પ્રોટેક્ટેડ. અને છેલ્લે છે પ્રાઇવેટ, એટલે સૌથી હાઈએસ્ટ નેરોએસ્ટ અથવા તો હાઈએસ્ટ સિક્યુરિટી આમાં એચીવ થશે. પ્રાઇવેટ ક્લાસ લખશો એટલે એને બીજા કોઈ પણ ક્લાસ એને એક્સેસ કરી શકશે નહીં. તો મેં અહીં વિઝિબિલિટી લખેલી છે કે ભાઈ પબ્લિકની સૌથી વધારે છે, વાઇડેસ્ટ છે.
પછી બીજા નંબર પેકેજની હશે, ત્રીજા નંબર હશે પ્રોટેક્ટેડની હશે, અને ચોથા નંબર સૌથી ઓછી કોની હશે? પ્રાઇવેટની હશે. તો આવો તમને ક્વેશ્ચન ઘણીવાર પૂછવામાં આવે. તો સૌથી હાઈએસ્ટ વિઝિબિલિટી કોની હશે? પબ્લિક ક્લાસની. અને સૌથી લોએસ્ટ હશે પ્રાઇવેટ ક્લાસની. અને ત્રીજો ક્વેશ્ચન આમાંથી પૂછવામાં આવે છે કે પ્રોટેક્ટેડમાં કોણ એને? તો મ્યુચ્યુઅલ ક્લાસ હોય અથવા તો ફ્રેન્ડ ક્લાસની મેથડ હોય, મ્યુચ્યુઅલ મેથડ ફ્રેન્ડ ક્લાસની મેથડ હોય તો એને એક્સેસ કરી શકે. તો આને વિઝિબિલિટી મોડી એટલે ક્લાસની આગળ અહીં લખવામાં આવે. હું તમને કહું તો ક્લાસની આગળ અથવા તો મેથડની આગળ હું અહીં લખી શકું કે પબ્લિક ક્લાસ અથવા તો પ્રાઇવેટ ક્લાસ. પછી એને હું બીજે ક્યાંય વાપરી શકું, સોરી પ્રાઇવેટ ક્લાસ તો પ્રાઇવેટ, પબ્લિક, પ્રોટેક્ટેડ એ રીતે હું એને વાપરી શકું. અને બતાડવા માટે એ પ્રકારના સિમ્બોલનો યુઝ થાય છે. તો એ પણ વસ્તુ આપ ધ્યાનમાં રાખી શકો. પછી વાત કરીએ પ્રોટેક્ટેડ છે તો પ્રોટેક્ટેડમાં શું હોય? તો ફક્ત સબ ક્લાસને એક્સેસ કરવા, એક કાં તો ઇનહેરિટન્સ કરેલો હોય સબ ક્લાસ, તો એ પ્રોટેક્ટેડ મેથડને એક્સેસ કરી શકે, અથવા તો ફ્રેન્ડ ક્લાસ હોય, ફ્રેન્ડ મેથડ હોય, તો ફ્રેન્ડ તરીકે કોઈ મેથડ ઘોષિત કરેલી હોય તો એ પણ એને ઉપયોગ કરી શકાય. તો એ રીતે આપ તો સૌથી વધારે પબ્લિકની, પછી પ્રોટેક્ટેડ પેકેજની, પછી પ્રોટેક્ટેડની અને પછી પ્રાઇવેટની. આ રીતે વિઝિબિલિટી ઘટતી જશે. પછી એક્સેસર અને મ્યુચ્યુઅલ મેથડ. તો જાવામાં આ પ્રકારના ક્લાસીસના ડેટા એક્સેસ કરવા માટે એક મેથડ આપવામાં આવી છે જેને કહેવાય એક્સેસર મેથડ. ડેટાને મેળવવા માટે એટલે ગેટ કરવા માટે એક્સેસર મેથડ, અને ડેટાને મોડિફાય અથવા તો ડેટામાં ફેરફાર કરવા માટે મ્યુચ્યુઅલ મેથડ. તો એક્સેસર મેથડ અને મ્યુચ્યુઅલ મેથડ. તો એક્સેસર મેથડ છે એનું નામ આપવામાં આવ્યું છે ગેટર. યાદ રાખજો તમે, પૂછવામાં આવે છે ઘણીવાર આ સિસ્ટમની મેથડ છે. તો ડેટાને એક્સેસ ગેટિંગ, ડેટાને મેળવવા માટે ગેટર મેથડ, જેને એક્સેસ કરવા માટે એક્સેસર, અને ડેટાને પાછો લખવા માટે અથવા તો મ્યુચ્યુઅલ ચેન્જીસ કરવા માટે મ્યુચ્યુઅલ મેથડ, એનું નામ છે સેટર. તો ગેટર અને સેટર, એક્સેસર મેથડ છે ગેટર અને મ્યુચ્યુઅલ મેથડ છે સેટર. આવો ક્વેશ્ચન પૂછવામાં આવે તો ધ્યાનમાં લઈ શકો. પછી જો ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સ શું છે? તો ઇનહેરિટન્સનો મુખ્ય પર્પઝ શું છે કે ડેટાને રીયુઝ કરી શકાય, કોડને રીયુઝ કરવા માટે ઇનહેરિટન્સનો યુઝ થતો હોય છે. તો ઇનહેરિટન્સ આપણે જો જાવામાં ઇનબિલ્ટ કરવો હોય તો ઇનહેરિટન્સ એ ઈજે પ્રકારની સંબંધ છે, ઈજે પ્રકારની રિલેશનશિપ છે, એવું પણ તમને એક્ઝામ. તો ફોર એક્ઝામ્પલ ઘણા બધા જે એટ્રીબ્યુટ કોમન હોય એને આપણે એક કોમન ક્લાસમાં લખીશું અને પછી એને સબ ક્લાસમાં ઇનહેરિટ કરાવીશું. હવે ઇનહેરિટન્સના ઘણા બધા સિંગલ લેવલ હોય એટલે કે એક ક્લાસથી બીજા ક્લાસમાં, મલ્ટી લેવલ હોય કે એક ક્લાસમાંથી બીજા ક્લાસમાં, બીજા ક્લાસમાં ત્રીજા ક્લાસમાં, ત્રીજાથી ચોથા, એ રીતે મલ્ટિપલ લેવલ સુધી પણ જતું હોય. એટલે સિંગલ લેવલ ઇનહેરિટન્સ, મલ્ટી લેવલ ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સને ઇનબિલ્ટ કરવા માટે એક્સટેન્ડ કીવર્ડનો યુઝ થાય. તો આમાં મેં એક એક્ઝામ્પલ લીધું છે રૂમ ક્લાસ. આ ક્લાસ ડાયાગ્રામ દોરેલો છે, આપ સમજી શકો. તો રૂમ હશે તો રૂમ, ક્લાસરૂમ હશે પણ એ કયા પ્રકારનો? એ પણ રૂમ પ્રકારનો છે. સ્ટાફ રૂમ હશે એ પણ કયા પ્રકારનો હશે? રૂમ પ્રકારનો હશે. પછી ડ્રોઈંગ રૂમ હશે તો એ પણ શું હશે? રૂમ પ્રકાર. એનું સ્ટ્રક્ચર અલગ હશે તો એની પણ શું હશે? લેન્થ હશે, વિડ્થ હશે, હાઇટ હશે, નંબર ઓફ વિન્ડો, નંબર ઓફ ડોર. પછી આ એની મેથડ લખી છે રૂમનું ક્ષેત્રફળ, રૂમનું આ તે ડબલ એરિયા ડિસ્પ્લે, એ રીતે શોધવા માટે. પછી એના ઉપરથી કયો ક્લાસ ડિરાઈવ કર્યો? એક રૂમ એક જનરલ ક્લાસ હતો, પેરેન્ટ ક્લાસ, એના ઉપરથી ડિરાઈવ કર્યો ક્લાસરૂમ ક્લાસ. તો આને કહેવાય ઇનહેરિટન્સ. તો ઇનહેરિટન્સમાં મેન ક્લાસ હોય એને મેન ક્લાસ કહેવાય, પછી એનો સબ ક્લાસ હોય એને સબ ક્લાસ કહેવાય, મેન ક્લાસને પેરેન્ટ ક્લાસ પણ કહેવાય, સબ ક્લાસને ચાઇલ્ડ ક્લાસ પણ કહેવાય, મેન ક્લાસને બેઝ ક્લાસ પણ કહેવાય, સબ ક્લાસને ડિરાઈવ ક્લાસ પણ કહેવાય. તો આટલા બધા કીવર્ડ ત્યાં યુઝ થાય છે. એટલે હું મલ્ટિપલ ક્લાસ લખતો હોઉં ત્યારે જાવામાં આપણે એને ઇનહેરિટ કરી શકીએ. પોસિબલ હોય તો હું એક ડેમો આપના માટે લઈ આવી શકીએ કઈ રીતે ઇનહેરિટન્સ કરી શકાય. હવે ઇનહેરિટન્સ દાખલા તરીકે હું મલ્ટિપલ ક્લાસ લખું છું કે ક્લાસ ફોર એક્ઝામ્પલ ડેમો 2. હવે એને ઇનહેરિટ કરવો હોય તો એક્સટેન્ડ કરીને કે ભાઈ મારો સ્ટુડન્ટ ક્લાસ છે એને આમાં ઇનહેરિટ કરવો છે, તો પછી મારે એને સ્ટુડન્ટ ક્લાસના જેટલા પણ વસ્તુ છે આમાં ઓટોમેટિકલી આવી જશે. હું એની ડિસ્પ્લે મેથડ, એના એટ્રીબ્યુટ હું એને અહીં પણ એક્સેસ કરી શકું છું. તો એક ક્લાસની પ્રોપર્ટી બીજા ક્લાસમાં ઓટોમેટિકલી યુઝ કરવી હોય તો કોડને રીયુઝ કરવો તો એના માટે યુઝ થાય. તો તમે ખાસ ધ્યાન રાખજો કે જાવામાં ક્લાસને ઇનહેરિટ કરવા માટે આ એક્સટેન્ડ કીવર્ડ જે મેં લખ્યો છે. તો ડેમો 2 ક્લાસ એ શું થયો? પેરેન્ટ ચાઇલ્ડ ક્લાસ થયો. એનો પેરેન્ટ ક્લાસ કયો હતો? સ્ટુડન્ટ ક્લાસ. આનો મેન ક્લાસ પણ કહેવાય. એટલે આવા અલગ અલગ શબ્દો છે. મેન ક્લાસ કો, પેરેન્ટ ક્લાસ કો, બેઝ ક્લાસ કો, માસ્ટર ક્લાસ કો, તો એક જ છે. બધાના વર્ડ અલગ અલગ છે, બુક પ્રમાણે અલગ અલગ છે.
પછી એને બેઝ ક્લાસ પણ કહેવાય. હવે એમાંથી જે ક્લાસ લેવામાં આવે એને ડિરાઇવ ક્લાસ કહેવાય, ચાઇલ્ડ ક્લાસ કહેવાય અથવા તો સબ ક્લાસ કહેવાય. તો આ બધી વસ્તુ ઇનહેરિટન્સમાં પોસિબલ છે. ઇન શોર્ટ આનો યુઝ થાય છે એટ્રીબ્યુટ અને કોડને રીયુઝ કરવા માટે. જે પણ ફીચર કોમન આવે, જેમ કે આપણે પેરેન્ટિયલ ગુણધર્મો આપણે લેતા હોઈએ, તો એ રીતે એ પણ વસ્તુ આપણે લઈ શકીએ. તો આ વિષય હતી, આ ચર્ચા હતી ચેપ્ટર નંબર 8ની. તો 8ના લગભગ આપણે તમામ ઇમ્પોર્ટન્ટ મુદ્દાને કવર કરી લીધા છે. છતાં પણ આપની કોઈ પણ ક્વેરી હોય તો આપ રેઝ કરી શકો છો. બીજી એક વસ્તુ આપને ખાસ જણાવવા માંગુ છું કે વી વિલ ઇમ્પ્રોવાઇઝિંગ ડે બાય ડે. આપણે ઇમ્પ્રોવાઇઝ કરીએ છીએ. કદાચ વિઝ્યુઅલમાં થોડા ઘણો પ્રોબ્લેમ હશે તો દેટ્સ ઇગ્નોરેબલ, બટ કન્ટેન્ટમાં કોઈ પ્રોબ્લેમ હશે નહીં. તો તમારે કોઈ પણ હજી ક્વેરી હોય, ઘણા સોલ્યુશનો, આપણે વન બાય વન જશું. હજી તો આપણે વાત કરી હતી માત્ર આ થિયોરિટિકલ એસ્પેક્ટની. પછી એમાંથી કયા કયા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન બની શકે છે અને મોડેલ પેપર શું હોઈ શકે છે એ વિશેની પણ ચર્ચા કરીશું. એકવાર આપણે બધા ચેપ્ટરની સિરીઝ આ રીતે કમ્પ્લીટ કરી દઈશું એપ્રોચ સાથે, પછી એમાં કયા કયા ટોપિક્સ બુકમાં કયા કયા ટોપિક ઇમ્પોર્ટન્ટલી વાંચવા જેવા છે, મોડેલ પેપરોને કઈ રીતે સોલ્વ કરી શકાય, કેવા પ્રકારના ક્વેશ્ચન જે વારંવાર રિપીટ થતા હોય છે અને જે સમજવાથી એકદમ ઇઝીલી આવડી જાય, એ વિશેનું પણ એક ચર્ચા કરીશું. તો આટલા સુધી આ ચેપ્ટરને પૂર્ણ વિરામ આપીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર ધ વોચિંગ ધીસ વિડીયો એન્ડ થેન્ક યુ સો મચ. પ્લીઝ શેર, સબસ્ક્રાઇબ એન્ડ લાઇક ધીસ વિડીયોઝ. અને તમારા કોઈ મિત્રો હોય તો એમને જરૂરથી મોકલજો અને એમને પણ હેલ્પ થઈ શકે 12th સ્ટાન્ડર્ડમાં જે પણ હોય. તો એટલા માટે વધારે વધારે સુધી પહોંચે, ઘણા બધા મિત્રોની તૈયારી કમ્પ્લીટ થાય અને સારો સ્કોર કરી શકે એવા આશય સાથે આગળ પણ ફોરવર્ડ કરવા વિનંતી.